નમસ્કાર મિત્રો, એજ્યુકેશન સ્ટડી ટાર્ગેટ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે જે ફર્સ્ટ લેક્ચર છે અને ફર્સ્ટ ચેપ્ટર બરાબર છે, એટલે એની અંદર આપણે કેલેન્ડર જોઈએલું. હવે મિત્રો, તમારે જો આખું કેલેન્ડર શીખવું હોય તો એના બધા વિડીયો છે એ તમને પ્લે લિસ્ટની અંદર ઉપર પ્લે લિસ્ટ જે છે ત્યાં તમને મળી જશે, એટલે તમે બધા વિડીયો જોઈ શકો છો. અને હવે આપણે મિત્રો આ જે પૂછાયેલા પ્રશ્નો છે એ જોઈએ. તમે ચેપ્ટર વાઇઝ છે ને મિત્રો, પૂછાયેલા પ્રશ્નો પણ તમને આપણે જે પૂછાયેલા પ્રશ્નો છે એ પણ આપણે કરીશું. તો આપણે બે ચેપ્ટર, જે પહેલું ચેપ્ટર કેલેન્ડર છે, બીજું છે ક્લોક વાળું. તો ક્લોકના જે પ્રશ્નો છે પૂછાયેલા એ મુકાઈ ગયા છે. હવે આપણે મિત્રો કેલેન્ડર છે એના જે પૂછાયેલા પ્રશ્નો છે એ જોઈએ. તો સૌપ્રથમ પ્રશ્ન છે કે ધારો કે આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે મિત્રો? તો હવે આપણે જવાબ છે મિત્રો એ મેળવીએ. હવે શું કરવાનું આમાં, તો કે આજે બુધવાર છે, હવે પછીના રવિવાર એટલે રવિવારથી આપણે જવાબ મેળવવાનો. રવિવારથી શા માટે? વચ્ચે કઈ જો જે દિવસ આપેલા હોય વચ્ચે એનો કોઈ મહત્વ નથી, અહીંયા ડાયરેક્ટ રવિવારથી મેળવવાનું છે. તો રવિવાર, જો બુધવાર પછી અને રવિવાર પછીના, તો 25મા દિવસે એટલે આપણે શું કરીશું, 7 વાર આવે એટલે 25 ને આપણે શું કરીશું, 7 વડે ભાગીશું મિત્રો. 7 વડે ભાગીએ એટલે શું આવશે મિત્રો? તો કે 7 તેરી 21, 21 આવશે એટલે કેટલા આવશે? 4 આવશે. શેષ કેટલી આવે? 4. તો આપણે શું કરવાનું, આ રવિવાર પછી કીધું છે અહીંયા, રવિવાર પછી. તો સોમ પછી શું આવે? રવિ પછી સોમ, પછી મંગળ, આ બુધ અને ગુરુ. તો ગુરુ આવે છે મિત્રો જવાબ, બરાબર છે. તો આમાં આવશે બી ઓપ્શન, ગુરુવાર. તો મિત્રો, આ પૂછાયેલા પ્રશ્નો છે, આવી રીતે આપણે બધા પ્રશ્નો જોઈએ. બીજો પ્રશ્ન છે, હરેશનો જન્મદિવસ 11 ઓગસ્ટે થયો છે. મહેશ તેના કરતા 14 દિવસ મોટો છે. કોના કરતા? મહેશ હરેશ કરતા મોટો છે 14 દિવસ. આ વર્ષે સ્વતંત્રતા દિવસ સોમવારે આવે છે, તો મહેશનો જન્મ ક્યારે આવે? ઓપ્શન છે ગુરુવાર, શુક્રવાર, રવિવાર, બુધવાર. હવે મિત્રો, આપણે સ્વતંત્રતા દિવસ ક્યારે કહેવાય? તો કે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ શું કહેવાય? સ્વતંત્રતા દિવસ, બરાબર છે. હવે શું કીધું છું? 15મી ઓગસ્ટે સોમવાર છે, એટલે અહીંયા સોમવાર આપેલો છે. સોમવાર 15મી ઓગસ્ટે સોમવાર આપેલો છે. હવે શું કીધું છે? આ હરેશનો જન્મ છે ક્યારે થયો છે? 11 ઓગસ્ટે. સૌપ્રથમ 15 અહીંયા લખીએ, આ 15મી તારીખ. પછી એની આગળ 14 આવે, એની આગળ 13 આવે, એની આગળ 12 આવે, પછી એની આગળ 11 આવે. તો આ 11 ઓગસ્ટ છે મિત્રો, આ ઓગસ્ટ મહિનો છે, ઓગસ્ટ મહિનો, બરાબર. તો આ 15મી ઓગસ્ટે સોમવાર છે, અહીંયા સોમ આપેલો છે. આ 11 ઓગસ્ટ આ છે હરેશ, હું એ જ લખું, હરેશનો જન્મ 11 ઓગસ્ટ થયો છે. તો સોમવાર હોય તો અહીંયા શું આવે? રવિ આવે, પછી અહીંયા આ રવિવાર આવે, બરાબર છે. આ રવિવાર પછી અહીંયા શું આવે? શનિવાર આવે, શુક્રવાર આવે અને અહીંયા ગુરુવાર. તો 11 તારીખે શું હોય? ગુરુવાર હોય, બરાબર છે. 11 તારીખે ગુરુવાર હોય. આમ પાછળ ચાલવાનું. હવે શું કીધું છે કે મહેશનો જન્મ, જે મહેશ છે આના કરતા કેટલો મોટો છે? 14 દિવસ મોટો છે. કોના કરતા? હરેશ કરતા. તો હવે આપણે જોઈએ કે 14 દિવસ મોટો છે, તો અહીંયા સુધી જે હશે, બરાબર છે, મહેશ ત્યાં સુધી એ વાંધો નહીં. પણ આનાથી જ્યારે 14 તારીખ કરતા 15 તારીખ, અહીંયા 11 કરતા 12 તારીખ આવે એટલે 1 દિવસ મોટો થાય. તો આપણે 14 દિવસ મોટો છે, તો 14 ને આપણે કેટલા વડે ભાગીએ? 7 વડે ભાગીએ, એટલે 7 દુ 14. શેષ આવે શૂન્ય. શૂન્ય આવે એટલે શું આવે? એનો એ જ વાર આવે. એક આવ્યો, અહીંયા એક શેષ આવે તો શું થાય? ગુરુ પછી શુક્રવાર એનો જન્મ હોત, બરાબર છે. મોટો એક દિવસ મોટો હોત તો શું આવે? ગુરુ પછી શુક્ર આવે. 2 દિવસ મોટો હોત તો શું આવે? શનિવાર, બરાબર છે. તો એવી રીતે શેષ શૂન્ય આવે એટલે શું હોય? આ જે વાર હોય ને, બરાબર છે, એ જ દિવસે શેષ શૂન્ય આવે એટલે શું? કે એક પ્લસ પણ નથી જવાનું, જે દિવસ છે ને એ જ દિવસ આવે, બરાબર છે. તો ગુરુવાર છે એ જવાબ આવશે, તો એ ઓપ્શન આવશે મિત્રો. શેષ શૂન્ય આવે એટલે આ જે વાર જે હોય ને, બરાબર છે, એ જ દિવસ આવે.
અહીંયા પ્લસ એક શેષ આવ્યો હોત ને તો આમાં ગુરુવાર પછી શુક્રવાર આવત, બે શેષ આવ્યો હોત તો શું આવત? શનિવાર. એવી રીતે મિત્રો. તો આવા પ્રશ્ન મિત્રો આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આવા પૂછાયેલા પ્રશ્નો આપણે હવે આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન જોઈએ. ગીતા પોતાના મહાન નિબંધ પર સળંગ 8 દિવસ કામ કરે છે. કેટલા દિવસ? 8 દિવસ કામ કરે છે અને દર 9મા દિવસે વિરામ લે છે. જો તેણી સોમવારે કામ શરૂ કર્યું હોય તો તેણી છઠ્ઠી વાર જે વિરામ લેશે એ વિરામ અઠવાડિયાના કયા વારે આવશે? કયા વારે એ છઠ્ઠી વાર વિરામ લેશે? અઠવાડિયાના કયો એવો વાર આવશે આમાંથી જ્યારે એ છઠ્ઠી વાર વિરામ લેશે? સૌપ્રથમ સોમવારથી સ્ટાર્ટ કરીએ. સોમવારે એ સ્ટાર્ટ કરે છે. હવે યાદ રાખો, સોમથી સોમ આવે ને એટલે 8 દિવસ થાય. કેટલા દિવસ થાય? 8 દિવસ. 9મો દિવસ એટલે પછી કયો આવે? 9મો દિવસ. સોમવાર પછી સોમથી સોમ જે અઠવાડિયું કામ કરે એટલે 8 દિવસ થાય. પછી 8 દિવસ પૂરા થાય એટલે 9મા દિવસે એ શું કરે? વિરામ લે છે. તો વિરામ ક્યાં આવે? સોમ પછી મંગળ આવશે. આ મંગળે વિરામ. મંગળ પછી કયો આવે? બુધવાર. તો બુધવાર આવે. બુધવારથી પાછો બુધવાર. આ બુધવાર ફરી વખત આવે એટલે 8 દિવસ સળંગ કામ કરે છે. પછી બુધવાર પછી શું આવે? ગુરુવાર. તો ગુરુવારે વિરામ. ગુરુ પછી શું આવે? શુક્ર. તો શુક્રવાર છે, ફરી શુક્રવાર આવે બીજી વખત, ત્યારે આ 8 દિવસ કામ થાય છે. શુક્ર પછી શું આવે? આ શનિ. આ શનિ આવે એટલે શું થાય? વિરામ. પછી રવિવાર થી પાછો શું આવે? રવિ. તો આ 8 દિવસ કામ થયું. પછી રવિ પછી શું આવે? સોમ. તો સોમવારે શું થયું મિત્રો? રજા થઈ. સોમ પછી અહીંયા ફરી લખીએ. સોમ પછી શું આવે? મંગળ. તો આ મંગળ થી પાછો મંગળ એટલે આ 8 દિવસ શું થયું? કામ કર્યું. મંગળ પછી અહીંયા શું આવે? બુધવાર. આ બુધવારે શું આવશે? જે વિરામ લે છે. બુધ પછી અહીંયા શું આવશે? ગુરુવાર. આ ગુરુવાર થી આ પાછો ગુરુવાર. બરાબર છે. આ 8 દિવસ કામ થયું. બરાબર છે. કેટલા કીધું? છઠ્ઠા વાર. આ એક પહેલો, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું. હવે અહીં છઠ્ઠો વાર કયો આવે? છઠ્ઠી વાર વિરામ લે. તો જો 5 વખત બુધવાર, અહીં બુધવારે 5મી વખત થયું. આ 5મી વખત અહીંયાથી બુધવાર આવે ત્યારે વિરામ લે છે. હવે છઠ્ઠી વાર ગુરુ પછી શું આવે? શુક્રવાર આવે. તો શુક્રવાર છે ને એ છઠ્ઠો થાય. છઠ્ઠો જે આ વાર છે ને, આજે આ છઠ્ઠી વખત જે અહીંયા વિરામ આવે શુક્રવારે છે ને, છઠ્ઠી વાર વિરામ આવે છે મિત્રો. તો આ શુક્રવાર જવાબ આવશે. તો આવશે ડી ઓપ્શન. પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો. વિપુલનો જન્મદિવસ આ મહિનાના ત્રીજા ગુરુવારે છે અને આ મહિનો છે એ ક્યારે શરૂઆત થાય? સોમવારે શરૂ થતો હોય તો વિપુલની જન્મ તારીખ કઈ હશે? એટલે આ મહિનો જે શરૂઆત થાય એટલે પહેલી તારીખ હોય. પહેલી તારીખે શું હોય? સોમવાર. બરાબર, સોમવાર. હવે ત્રીજા ગુરુવાર એટલે સમજો કે અહીંયા 1 થી તમે જુઓ તો કેટલા આવે? 7 દિવસ આવે. તો 7 તારીખ કયો અહીંયા આવે? સીધો રવિવાર આવે. સોમથી રવિ એટલે કેટલા? 7 તારીખે રવિવાર આવે. હવે 8 તારીખથી મિત્રો શું આવે? રવિવાર પછી શું આવે? અહીંયા સોમવાર પાછો આવે. બરાબર, સોમવાર થી આમ જુઓ તમે તો પાછો અહીંયા સોમવાર આવે ત્યારે અહીંયા 16 તારીખે કયો આવશે? 7. અહીંયા સોરી, અહીંયા કેટલા 7 થયા? આ 14 થશે. 14 તારીખે કેટલા આવશે? અહીંયા સોમવારથી પાછું શું આવશે? અહીંયા રવિ આવશે. બરાબર છે. હવે જોઈએ મિત્રો આપણે, એટલે આ 8 થી 1 થી 8, જો 8મો દિવસે પાછો સોમ આવે, 8 દિવસે કેટલો સોમવાર આવે. હવે અહીંયા જોઈએ તો રવિવાર છે. રવિવાર પછી શું આવશે? સોમવાર 15 તારીખે. ખ્યાલ આવી ગયો? સોરી, અહીંયા આવશે. એટલે આ સોમવાર મિત્રો કઈ તારીખે આવશે? આ 14 થઈ ગયા એટલે 15 તારીખથી પાછો સોમવાર આવશે. સોમવાર આવશે. હવે આપણે શું કરવાનું છે મિત્રો? ગુરુવાર સીધું, ત્રીજો ગુરુવાર. એટલે આમાં એક ગુરુવાર હશે, આની અંદર એક ગુરુવાર હશે, આ વીકની અંદર ગુરુવાર હશે, આની અંદર એક ગુરુવાર હશે, ત્રીજો ગુરુવાર. ત્રીજો ગુરુવાર ક્યારે? સોમ પછી મંગળ, આ બુધ અને ગુરુ. આ ગુરુ. તો ગુરુ ક્યારે આવે? આ 16 તારીખ, આ 17 અને 18 તારીખે ગુરુવાર આવે મિત્રો. ત્રીજા ગુરુવારે વિપુલનો જન્મ દિવસ છે.
તો આ પહેલો ગુરુવાર આ વીકની અંદર આવે, બીજો ગુરુવાર આ વીકની અંદર આવે, અને આ વીકની અંદર ત્રીજો ગુરુવાર એનો જન્મદિવસ છે, બરાબર છે. તો વિપુલની જન્મ તારીખ કઈ હોય? 18 તારીખ હોય મિત્રો. ગુરુવાર, ત્રીજા ગુરુવારે શું હોય? 18 તારીખ. તો ઓપ્શન નંબર આવશે સી. 5મો દાખલો. એક મહિનાની 4મી તારીખે એટલે 4 તારીખે રવિવારની અગાઉનો વાર હતો. રવિવારની અગાઉ વાર કયો હવે? શનિવાર. એટલે 4 તારીખે શું હતો? શનિવાર. 4 તારીખે શનિવાર હતો. તો આ મહિનાની 11મી તારીખે કયો વાર હશે? હવે 11મી તારીખે કયો વાર હશે? તો મિત્રો હવે શું કરવાનું? આપણે 11 કુલ હોય 11, એમાંથી જે આ અગાઉ 4 છે ને એ બાદ કરી નાખવાના. આ 4 બાદ કરી નાખીએ એટલે કેટલા વધે? 7 વધે. 7 ને આપણે 7 વડે ભાગીએ એટલે 7 × 7 શૂન્ય. શેષ શૂન્ય આવે તો શું હોય? આનો જ વાર હોય શનિવાર, બરાબર છે. તમે જોઈ શકો, ગણતરી પણ કરી શકો છો. આ ઝડપથી ગણવા માટે મિત્રો આપણે આમાં ગણતરી કરવા માટે એના કરતાં આ ઝડપથી શેષવાળી રીત અપનાવી તો વધારે સારું. શનિવાર આવશે. તમે આમ પણ ગણતરી કરી શકો. ધારો કે 7 વાર તમે 4 તારીખથી તમે 11 તારીખ સુધી જાઓ ને તો શનિવાર જ આવે મિત્રો, બરાબર છે. તો આ શોર્ટકટ ટ્રીક છે. આપણે શનિવાર જે કોઈ પણ આમાં વધારે દિવસો આપેલા હોય તો કંઈ ગણતરી કરવાની હોય નહીં. આ જે તારીખ વધારે અહીંયા આપેલી હોય ને એમાંથી આ જે અગાઉની તારીખ હોય ને, આ 4 તારીખ સુધી એટલી બાદ કરી નાખી. એના પછીના જે દિવસો હોય, બરાબર છે, એની આપણે ગણતરી કરવાની હોય. તો શેષ જે મળે એ આ વાર પછી આપણે ગણવાની હોય. એક શેષ આવ્યો તો શનિ પછી રવિવાર આવે, પરંતુ શેષ શૂન્ય આવે એટલે આ જે વાર હોય ને એ જ પોતે આવે, શનિવાર. દાખલા નંબર 6 જોઈએ. જો તારીખ 20 ફેબ્રુઆરી 2016 ના રોજ શનિવાર હોય તો 23 માર્ચ 2016 ના રોજ કયો વાર હશે? તો સૌપ્રથમ મિત્રો અહીંયા જોઈએ કે 20 ફેબ્રુઆરી બરાબર છે 2016 છે. ખાસ ધ્યાન રાખવાનું, આ 2016 છે મિત્રો, એ કેવું છે? લીપ વર્ષ છે. લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી એટલે પહેલો મહિનો ને બીજા મહિનામાં કેટલી 29 તારીખ આવે. એટલે આ 20 તારીખ સુધી છે, બીજા કેટલા આવે? 9 દિવસ આવે. આ 9 દિવસ પછી માર્ચના કેટલા છે? 23 દિવસ છે. આ 23 દિવસ ખ્યાલ આવી ગયો. ફેબ્રુઆરી પછી માર્ચ આવે તો માર્ચ એટલે 23 ને 9 કેટલા થાય મિત્રો? 32 થાય. 9 ને 3 12 એટલે વધી આવી એટલે 32 થાય. હવે આપણે 32 ને આપણે કેટલા 7 વડે ભાગીશું એટલે 7 ચોકું 28 એટલે કેટલા આવશે? 4 શેષ આવશે મિત્રો. 4 શેષ આવશે. 4 શેષ આવે એટલે શું થાય? તો કે આ 20 ફેબ્રુઆરી કયો વાર આપેલો હશે? શનિવાર. અહીંયા જોઈએ કે શનિવાર આપણને આપેલો છે, અહીંયા શનિવાર, બરાબર છે. તો હવે શનિવાર પછી આપણે 4 શેષ હોય તો શું આવે? શનિ પછી રવિ, સોમ, મંગળ, આ મંગળ અને બુધવાર આવે. બુધવાર છે મિત્રો એ આવે. 4 શેષ હોવાથી 1 2 3 ને 4 બુધવાર આવે છે. 4 શેષ હોવાથી અહીંયાથી ગણવાનું આપણે જે વાર આપેલો હોય, બરાબર છે. હવે આમાં 9 શા માટે લીધા છે? તો કે 28 ને એને બદલે 29 દિવસો આવે છે 2000 લીપ વર્ષ હોવાથી. હવે આની માહિતી લીપ વર્ષ કોને કહેવાય, બરાબર, અગાઉ આપણે વિડીયો મૂકેલા છે, જોઈ શકો છો, બરાબર છે. તો ઉપર તમે મિત્રો આ પ્લે લિસ્ટ છે ને, ઉપર પ્લે લિસ્ટ બતાવશે, ત્યાં તમને 3 ટપકા દેખાશે, ત્યાં પણ પ્લે લિસ્ટમાં જઈને તમે બધા વિડીયો જોઈ શકો છો. હવે આપણે જોઈએ કે કયો વાર આવશે? બુધવાર. તો ઓપ્શનમાં આવશે સી, ઓપ્શન બુધવાર. મિત્રો 7મો દાખલો છે. ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? ઓપ્શન મિત્રો તમને મેં અહીં આપેલા છે. એ ગુરુવાર, બી શુક્રવાર, બી બુધવાર, સી મંગળવાર અને ડી શુક્રવાર. તો આનો જે જવાબ મિત્રો આવે એ કમેન્ટ બોક્સની અંદર આપજો. તમને દાખલો ન આવડે તો ફરી વખત આ વિડીયોની અંદર પહેલો જ દાખલો છે મિત્રો, બરાબર છે, એ તમે જોઈ શકો છો. પહેલો દાખલો જે છે, બરાબર છે, એ રીતે તમે ગણતરી કરશો એટલે તમને આવડી જશે. આનો જે જવાબ આવે મિત્રો 7નો જે જવાબ એ કમેન્ટ બોક્સમાં તમે લખજો મિત્રો. દાખલા નંબર 8 જોઈએ મિત્રો. આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર હશે? હવે મિત્રો સૌથી પ્રથમ આજે લખો, આજે કહ્યું. હવે અહીંયા જો ખાલી જગ્યા છે ને તો આને કાલે કહેવાય, બરાબર છે. પરમ દિવસે એટલે એના પછીનો દિવસ, આ પરમ દિવસ કહેવાય, પરમ દિવસ. આ કાલે કહેવાય, બરાબર.
અને આજ પહેલા શું હોય તો ગઈકાલે કહેવાય. શું કહેવાય? ગઈકાલે. અહીંયા ગઈકાલે કહેવાય. બરાબર છે. હવે આ મેળવવાનું ગઈકાલે કયો વાર હશે તો પરમ દિવસે આપણને કયો વાર છે? ગુરુવાર આપેલો છે. ગુરુ. પરમ દિવસે ગુરુવારે નક્કી કર્યું તો ગુરુવાર પહેલા કયો આવે મિત્રો? બુધવાર. શું આવે? બુધવાર. બુધવાર હોય તો આજે કયો વાર અને આગલા દિવસે કયો હોય? મંગળવાર. મંગળવાર હોય તો મંગળવારની ગઈકાલે એટલે એના આગલા દિવસે કયો હોય? સોમવાર હોય. કયો હોય? સોમવાર. જવાબ આવશે ઓપ્શન નંબર એ, સોમવાર. ખ્યાલ આવી ગયો મિત્રો? આજે પછી શું આવે? એના પછીના દિવસે કાલે કહેવાય અને એના બીજા દિવસે શું કહેવાય? પરમ દિવસે કહેવાય. અને આજે એની જે એના પહેલા જે દિવસ ગયો હોય, આજે જે દિવસ હોય એની પહેલા જે કાલે જે દિવસ ગયો એને શું હોય? ગઈકાલે કહેવાય. કાલે એટલે આવતીકાલ અને જે દિવસ ગયો હોય એને ગઈકાલે કહેવાય. કાલે એટલે આવતું એના પછીનો દિવસ થાય. ખ્યાલ આવી ગયો મિત્રો? દાખલા નંબર 9 જોઈએ. જો એક વ્યક્તિ એક મહિનાના ત્રીજા શનિવારે 21 તારીખ હોય તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ હશે મિત્રો? હવે જે મહિનો હશે ને એમાં ત્રીજા શનિવારે, હવે ત્રીજા શનિવારે કયો છે? 21 તારીખ છે. બરાબર છે. હવે આપણે મિત્રો જોઈએ કે આ 21 છે ને, 21 એને આપણે 7 વડે ભાગીએ ને તો 7 તેરી 21 એટલે શું આવે? 0. પછી આપણે 14 હોય ને એને 7 વડે ભાગીએ તો 7 દુ 14 એટલે શું આવે? 0. એવી રીતે 7 હોય એને 7 વડે ભાગીએ તો 7 એકુ 7 એટલે 0. બધામાં શેષ શું આવે? 0. એટલે કે આ 21 તારીખે, 14 તારીખે અને 7 તારીખે જે વાર બધી આ તારીખે એક જ વાર હશે. 21 તારીખે આપણને કયો વાર આપેલો છે? શનિવાર. 21 તારીખે તો 14 તારીખે શું હશે? શનિવાર. 7 તારીખે શું હશે? શનિવાર. બરાબર, આટલું ખ્યાલ છે. હવે શું કીધું છે તો બુધવાર કઈ તારીખે હશે? હવે જો 7 તારીખે આપણે પહેલા બુધવારે કીધું એટલે આમ નીચે આવશે તારીખ, જે મહિનો શરૂઆત 1 તારીખથી થાય તો આ 6 તારીખ, આ 5 તારીખ, આ 4 તારીખ. બરાબર છે. એટલું રાખીએ આપણે. શનિવાર છે તો એની આગળ કયો વાર આવે? શુક્રવાર. શુક્રવાર છે એની આગળ કયો આવે મિત્રો? ગુરુવાર. અને 4 તારીખે કયો આવે? બુધવાર. એટલે પહેલી જે 4 તારીખ છે શું હોય? બુધવાર આવે છે મિત્રો. તો એ પહેલું જે મહિનો હોય એનો શરૂઆતમાં જે પહેલો બુધવાર કઈ તારીખે આવે? 4 તારીખે. તો મંગળવારે શું આવશે મિત્રો? 3 તારીખ આવશે. પછી સોમવારે શું આવશે? 2 તારીખ. અને રવિવારે શું આવશે? 1 તારીખ આવશે. તો મિત્રો આવી રીતે જોઈએ તો પહેલો મહિનાનો જે 1 તારીખથી તમે ગણો ને તો 4 તારીખે છે ને એ પહેલો બુધવાર આવશે મિત્રો. તો આવશે 4 તારીખ આવશે. પહેલો બુધવાર છે એ 4 તારીખે આવશે મિત્રો. જો ન ખ્યાલ હોય તો ફરીથી આ સમજી લેજો મિત્રો કે 21 તારીખે આપેલો છે શનિવાર એટલે આપણે 21, 14 ને 7 તારીખે સમાન જ વાર આવતા હોય. બરાબર. શેષ શૂન્ય હોય. જ્યારે શેષ શૂન્ય આવે એટલે આ તારીખે આને 7 વડે ભાગી શકાય, આને 7 વડે ભાગી શકાય, આને 7 વડે ભાગી શકાય. શેષ શૂન્ય હોવાથી અહીંયા શનિવાર હોય, અહીંયા શનિવાર હોય, અહીંયા શનિવાર હોય. તો 6 તારીખે શું આપણે ઘટાડતા જઈએ? શનિવારની આગળ કયો વાર? શુક્રવાર. 5 તારીખે શું હોય? ગુરુવાર હોય. 4 તારીખે બુધવાર. તો 1 તારીખથી તમે ગણો ને તો બુધવાર 4 તારીખે આવે. દસમો પ્રશ્ન છે. બીજી ઓક્ટોબર 2007 ના રોજ શનિવાર હોય તો બીજી ઓક્ટોબર 2008 ના રોજ કયો વાર છે? હવે મિત્રો બીજી ઓક્ટોબર 2007 છે. બરાબર છે. અને અહીંયા બીજી ઓક્ટોબર 2008 છે. તો 8 છે એ લીપ વર્ષ છે મિત્રો. હવે આપણે શું કરીએ કે અહીંયાથી અહીંયા સુધી આવીએ, પરંતુ જો આ લીપ વર્ષ ન હોય, બરાબર છે, તો આપણે શું કરીએ? +1 કરીએ મિત્રો. બરાબર. અને એક કન્ડિશન કે અહીંયા લીપ વર્ષ ન હોય તો કઈ પ્રશ્ન નથી, પણ અહીંયા ઉપર જો લીપ વર્ષ હોય અને અહીંયા 29 તારીખ 29 ફેબ્રુઆરી કરતા જો અહીંયા લીપ વર્ષ હોય અને અહીંયા 29 ફેબ્રુઆરી કરતા અગાઉ કોઈ તારીખ હોય તો અહીંયા ધ્યાનમાં લેવું પડે. એક વધારાનું 29 ફેબ્રુઆરી આની અંદર આવે જો અહીંયા લીપ વર્ષ હોય તો. આ તો લીપ વર્ષ નથી એટલે ક્યાંય પ્રોબ્લેમ નથી. નીચે લીપ વર્ષ છે એટલે આજે ઓક્ટોબર મહિનો આવી ગયો ત્યાં આમાં જયારે ફેબ્રુઆરી 2008 ની અંદર જયારે ફેબ્રુઆરી મહિનો હશે ને, ફેબ્રુઆરી એમાં 29 દિવસો આવશે મિત્રો.
તો આમાં શું કરીશું આપણે, જ્યારે કોઈ લીપ વર્ષ હોય અને એમાં 29 તારીખ આવતી હોય તો આપણે આમાં પ્લસ શું કરીશું, 2 કરવાનું, બરાબર, પ્લસ 2 કરવાના. તો શું આવશે, અહીંયા કયો વાર આપેલો છે, શનિવાર આપેલો છે, તો શનિવાર પછી રવિ અને સોમવાર આવશે. આમાં સોમવાર પ્લસ 2 કરવાના. આમાં 29 ફેબ્રુઆરી આવતી હોવાથી મિત્રો જો બંને સામાન્ય વર્ષ હોય તો +1 કરવાનું, પરંતુ એકાદું જો લીપ વર્ષ હોય અને એમાં જો 29 તારીખ આવતી હોય તો +2 કરવાના. એટલે શનિવાર પછી શું આવશે, તો સોમવાર આવશે. જવાબ આવશે ઓપ્શન નંબર બી. 10મો દાખલો જોઈએ મિત્રો. 14 જાન્યુઆરી 11મો દાખલો જોઈએ. 14 જાન્યુઆરી 2013 ના સોમવાર હોય તો 15 ઓગસ્ટ 2013 ના રોજ કયો હોય? વર્ષ મિત્રો સેમ છે, 2013 જ છે. હવે અહીંયા જોઈએ તો જાન્યુઆરી છે. હવે મેં તમને એક વિડીયો છે મિત્રો, આપણે જે અગાઉ મૂકેલા છે એની અંદર તમને ભણાવેલું છે. સૌપ્રથમ આપણે યાદ રાખીએ કે જાન્યુઆરીમાં વધારાના દિવસો હોય ને, વધારાના દિવસોની વાત કરું તો 3 હોય આ જાન્યુઆરીમાં. પછી 0 અહીંયા 1 લખવાનું, 01, બરાબર. લીપ વર્ષ હોય તો 1 આવે અને સામાન્ય વર્ષ હોય 2013 સામાન્ય વર્ષ છે તો 0 આવે. 3 2 બરાબર છે. પછી 3 3 2 3 2 3 આ ટ્રીક છે મિત્રો, બરાબર, આ બધા વારને. તો હવે આપણે જોઈએ, સૌ પ્રથમ જોઈએ કે આ 14 તારીખ છે, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે આમાં સૌ પ્રથમ 31 દિવસો હોય. જાન્યુઆરીમાં કેટલા દિવસો હોય? 31 દિવસો. તો હવે આપણે 14 તારીખ સુધી તો સોમવાર આપેલો છે, જાન્યુઆરીની 14 તારીખ સુધી. તો આપણે શું કરીશું, આ 14 તારીખ છે ને સોમવાર સુધી એ બાદ કરી નાખશું. 31 માંથી આપણે શું કરશું, આ 14 છે એ બાદ કરીશું, બરાબર. એટલે આપણે જે બીજા દિવસો પછીના જે છે, બરાબર, આ સોમવાર પછીના દિવસો એ આપણે મેળવવાના છે. તો કુલ 31 દિવસો, જાન્યુઆરી મહિનામાં 31 દિવસો, 14 તારીખ સુધી આપણે બાદ કરીએ તો અહીંયા 10 વધી લેવી પડશે. 11 માંથી 4 જાય તો શું આવશે, 7 આવશે. પછી અહીંયા 3 છે તો અહીંયા શું આવશે, 2 થઈ જશે. 2 માંથી 1 જાય તો 1, એટલે 17 આવશે. 31 માંથી 14 જાય તો 17 આવે. એટલે આપણે જાન્યુઆરીમાં કેટલા આવશે મિત્રો, આ જાન્યુઆરીમાં લખી નાખો, અહીંયા 17 દિવસો રાખીએ, બરાબર છે, અહીંયા 17. હવે આ લીપ વર્ષ નથી, સામાન્ય વર્ષ છે, એટલે અહીંયા ફેબ્રુઆરીનું શું આવશે, 0 આવશે. પછી ઓગસ્ટ સુધી જવાનું છે, બરાબર છે. તો ઓગસ્ટ ક્યાં સુધી આવશે, અહીંયા આ ફેબ્રુઆરી માર્ચની અહીંયા લખીએ, માર્ચ, એપ્રિલ, પછી એપ્રિલ પછી આવશે મે, પછી આ જૂન, પછી આ 3 જુલાઈ, આ જુલાઈના 3, અને ફરી વખત 3 આવે એ શું ઓગસ્ટના આવે, પણ આપણે ઓગસ્ટમાં 3 નહીં લખીએ. આ 15 ઓગસ્ટની 15 તારીખ છે, અહીંયા 15 આપણે એડ કરી દઈશું. હવે આ બધાનો સરવાળો કરવાનો છે મિત્રો. તો સૌ પ્રથમ જોઈએ તો આ 3 ને 2 5, આ 3 ને 2 5, એટલે આ 10 થયા, એટલે આ 10, આ 3 એક બાકી છે. એટલે આપણે શું કરીએ કે આ 15 ને 17 નો સરવાળો કેટલો થાય, 32 થાય. એટલે 15 ને આ 15, 30 ને 2 32, એટલે 32 થયા. 32 માં આપણે આ 10 ઉમેરીએ અને આ 3, બરાબર, એટલે કેટલા થાય, 5 અને આ થાય 4, 45. હવે આપણે શું કરીશું, આ 45 ને આપણે શું કરીશું, 7 વડે ભાગીશું. 7 6 42, એટલે કેટલા આવશે, બધી 3 આવશે મિત્રો. એટલે શેષ કેટલી આવશે, 3 વધશે. તો હવે શું કરવાનું આપણે કે આ સોમવાર હતો, સોમવાર અહીં, બરાબર છે. આ 14 જાન્યુઆરી કયો વાર હતો, સોમવાર હતો. તો સોમવાર પછી આપણે 3 દિવસ, સોમ પછી મંગળ, આ બુધ અને ગુરુ, તો ગુરુવાર મિત્રો આવશે 3 શેષ હોવાથી. ઓપ્શન નંબર આવશે સી. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું. આ તમારે ટ્રીક જો આવી શીખવી હોય, બરાબર છે, આમાં ટ્રીકમાં શું રાખવાનું, પેલા શેષ 3 રાખવાનું. 31 દિવસો એટલે 3 શેષ. 7 વડે ભાગવામાં આવે 31 ને તો શું આવે, શેષ 3 આવે. 01 એટલે શું આવે, સામાન્ય વર્ષ હોય તો 0 શેષ આવે ફેબ્રુઆરીમાં, લીપ વર્ષ હોય તો 1 આવે. બાકી ટ્રીક છે 3 2 3 2, 2 વખત 3 2 3 2 લખવાના. પછી અહીંયા 33 આવશે, આ જુલાઈ ઓગસ્ટ આવે. પછી આ 23 23 લખવાના 2 વખત. એટલે વધારાના દિવસોની ગણતરી છે. જ્યારે પણ આવા વધારે દિવસો વધારે હોય મિત્રો, અહીંયાથી ધારો કે મહિના વધારે હોય, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન, બરાબર, એવી રીતે શોધવાનું હોય આપણે, અહીંયા કયો વાર આવે
તો આ ટ્રીક મિત્રો ખૂબ જ કામ લાગે છે. ન જોઈએ તો બધા વિડીયો જોઈ લેજો, ઉપર પ્લેલિસ્ટમાં તમને બધા વિડીયો મળી જશે. તો મિત્રો આમાં જવાબ આવશે ગુરુવાર. દાખલા નંબર 12 જોઈએ. લીપ વર્ષ નથી મિત્રો. હવે લીપ વર્ષ એટલે શું મિત્રો? સૌપ્રથમ જોવાનું, અહીંયા જે આ છેલ્લા બે અંક હોય ને એના 4 વડે ભાગીએ તો શું થાય? 10 ગુણ્યા 4 એટલે 40 થાય. તો આ 10 વડે મતલબમાં 4 વડે અને 10 વડે ભાગી શકાય, બરાબર? 4 વડે ભાગી શકાય. જો છેલ્લા બે અંક 4 વડે ભાગી શકાય હોય, 10 ચોકું 40, તો આ તો શું કહેવાય? એ લીપ વર્ષ કહેવાય. હવે અહીંયા બે શૂન્ય આવે ને મિત્રો, તો શું કરવાનું? આ બાજુના જે બે અંક હોય ને મિત્રો, એને જો 4 વડે ભાગી શકાતા હોય, બરાબર છે, તો એ લીપ વર્ષ કહેવાય. તો આને 4 વડે ભાગતા મિત્રો શું આવે? 18 ને 4 વડે આપણે ભાગીએ ને તો 2 શેષ વધશે. 4 ગુણ્યા 4 એટલે 16 આવશે, અહીંયા 2 આવશે. એટલે આ લીપ વર્ષ આ નથી, બરાબર? આ લીપ વર્ષ નથી. લીપ વર્ષ હોય, અહીંયા બે શૂન્ય હોય, તો અહીંયા 4 વડે અહીંયા 1600 હોત ને તો લીપ વર્ષ કહેવાય. તો આ લીપ વર્ષ નથી, એટલે જવાબ આ આવશે. જો આને 80 છે તો આને આપણે 20 ગુણ્યા 4 કરીએ, 20 ચોકું 80 થાય, બરાબર? તો પછી આ છેલ્લા 8 ને પણ 4 વડે ભાગે, 4 દુ 8, 4 ગુણ્યા 2, બરાબર છે? 4 ગુણ્યા 2 એટલે 8, તો એને પણ આપણે ભાગી શકાય છેલ્લા બે અંકને. તો અહીંયા ખાલી બે શૂન્ય આવે ને ત્યારે આને 4 વડે ભાગવાના, તો એ 4 વડે ભાગી શકાતા નથી. એટલે બી ઓપ્શન 1800 લીપ વર્ષ નથી. તેરમો દાખલો. 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે? મિત્રો બંને બાજુ 1 જાન્યુઆરી છે. અહીંયા 1 જાન્યુઆરી, અહીંયા પણ 1 જાન્યુઆરી. આવી રીતનો દાખલો હોય, બંને સેમ તારીખ હોય અને 1 વર્ષનો તફાવત હોય મિત્રો, બરાબર છે? આ લીપ વર્ષ નથી, આ લીપ વર્ષ નથી, તો કંઈ આમાં જોવાનું નથી. આવી રીતે હોય એટલે +1 એડ કરી દેવાનું. અહીંયા કયો વાર આપેલો છે? તો કે બુધવાર. બુધવાર આપેલો છે અહીંયા, તો +1 એડ કરી દેવાનું. સેમ તારીખ હોય, લીપ વર્ષ ન હોય તો શું કરવાનું? +1. હવે તમને એમ થાય કે અહીંયા લીપ વર્ષ ન હોવું જોઈએ, અહીંયા પણ નહીં. એટલે કહેવાનો અર્થ જો 1 જાન્યુઆરી હોય ને તો અહીંયા લીપ વર્ષ હોય તો અહીંયા +2. શા માટે? તો કંઈ ફેબ્રુઆરીમાં 29 તારીખ આવે, જો લીપ વર્ષ હોત તો, બરાબર? અથવા અહીંયા લીપ વર્ષ હોય, અહીંયા ન હોય ને અહીંયા લીપ વર્ષ હોય તો અહીંયા 1 તારીખ છે એટલે વાંધો ન આવે. પરંતુ વધારે હોય, 29 ફેબ્રુઆરી કરતાં વધારે સમય આપેલો હોય, બરાબર? 29 ફેબ્રુઆરી કરતાં વધારાના દિવસો, તો અહીંયા લીપ વર્ષ હોય તો મિત્રો આમાં +2 કરવા પડે. બંને લીપ આ યર 2014 ને 15 લીપ વર્ષ નથી. +1 એટલે બુધવાર પછી શું આવે? ગુરુવાર. સીધો શું આવે? ગુરુવાર. તો જવાબ આવશે એ ઓપ્શન. 14મો દાખલો. 1 જાન્યુઆરી 2006 ના રોજ શનિવાર હોય, 1 જાન્યુઆરી 2010 ના રોજ કયો વાર હશે? મિત્રો 1 વર્ષનો સમયગાળો નથી. સૌપ્રથમ જોઈએ, 1 જાન્યુઆરી આપેલું છે, 2006 આપેલું છે. હવે આપણે 1 જાન્યુઆરી 2007, પછી અહીંયા 2008, પછી 2009 અને 2010 આટલું મેળવવાનું છે. અહીંયા બધે મિત્રો 1 જાન્યુઆરી, અહીંયા 1 જાન્યુઆરી, અહીંયા 1 જાન્યુઆરી આ મેળવવાનું છે મિત્રો આપણે. હવે આપણે શું કરીશું? સૌપ્રથમ તો કે અહીંયા 1 જાન્યુઆરી છે, આ જો 2006 છે, લીપ વર્ષ નથી. જાન્યુઆરીનો મહિનો છે એટલે આ લીપ વર્ષ જોવાનું અહીંયા, કારણ કે આની અંદર ફેબ્રુઆરી મંથ આવે છે જાન્યુઆરીની અંદર, એટલે આ લીપ વર્ષ નથી તો કંઈ વાંધો નહીં. આ પણ લીપ વર્ષ નથી એટલે આમાં +1 એડ કરવાનું. +1 કરીએ એટલે જે આ જે અહીંયા કયો વાર આપેલો છે? પેલા શનિવાર આપેલો છે, શનિવાર. તો અહીંયા લખીએ શનિવાર. શનિવાર તો અહીં +1 કરીએ એટલે શું આવે? અહીંયા રવિવાર આવે. ખ્યાલ આવી ગયો? +1 કરીએ રવિવાર આવી ગયો. હવે મિત્રો અહીંયા જોવાનું છે, આ 2007 છે, અહીંયા 2008 છે. આ લીપ વર્ષ છે પરંતુ અહીંયા જાન્યુઆરી છે, 1 જાન્યુઆરી સુધી છે એટલે અહીંયા પણ +1 આવશે. એટલે +1 અહીંયા +1 એડ થઈ ગયું. શનિમાં રવિ આવી ગયું. હવે રવિમાં પછી આપણે શું છે? સોમ આવશે. ખ્યાલ આવી ગયો? સોમવાર આમાં +1 એડ થાય એટલે
એટલે 1 જાન્યુઆરી 2008 સુધી શું આવી ગયું. હવે મિત્રો આ જે 2008 છે ને એમાં જે ફેબ્રુઆરી મંથ આવશે ને આની વચ્ચે 2008 છે એ લીપ વર્ષ છે. તો અહીંયા આપણે એ અહીંયાથી અહીંયા સુધી આવશું ને આ 2008 થી 9 એમાં અહીંયા +2 કરવા પડશે. શા માટે? તો કે અહીંયા જે 2008 29 તારીખ આવશે બરાબર, બીજા મહિનામાં, એટલે અહીંયા શું આવશે? સોમ ને મંગળ ને બુધવાર આવશે. અહીંયા બુધવાર આવશે આ 2009 સુધી. હવે આ 2010 જોઈએ તો આમાં શું છે? લીપ વર્ષ નથી. હવે અહીંયા +1 એટલે બુધ પછી શું આવે? ગુરુવાર. તો ગુરુવાર મિત્રો આવશે ફાઇનલ જવાબ. તો આવશે ડી ઓપ્શન, ગુરુવાર. આની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, આ બે જે વર્ષ આપેલા હોય ને એમાં આ તારીખ ઉપર જોવાનું. અહીંયા જો ફેબ્રુઆરી મંથ આવતો હોય ને આની અંદર બરાબર છે, 29 ફેબ્રુઆરી કરતા વધારે ઓછો સમય આપેલો હોય તો આ લીપ વર્ષ હોય તો આપણે +2 કરવું પડે. પરંતુ આ લીપ વર્ષ નથી એટલે કંઈ પ્રોબ્લેમ નહીં. આ બંને લીપ વર્ષ નથી એટલે તો +1 એડ કરવાનું. જો બંને સામાન્ય વર્ષ હોય ને તો +1, એ તો સામાન્ય છે બરાબર. પરંતુ અહીંયા 2008 છે લીપ વર્ષ આવે છે, તો આ 2007 થી 8 ના સમયગાળામાં ક્યાંય 29 ફેબ્રુઆરી આવતી નથી બરાબર છે. અહીંયા 29 ફેબ્રુઆરી અહીંયા આવે છે, પણ આ 2007 છે લીપ વર્ષ નથી એટલે 28 જ તારીખ આવશે એટલે +1 થશે. હવે 2008 છે લીપ વર્ષ છે એટલે 1 જાન્યુઆરી સુધી વાંધો નહીં, પરંતુ 2008 અને 9 નું જે વર્ષ છે ને, 2008 થી 9 નું જે વર્ષ છે એમાં અહીંયા 2008 ની અંદર ફેબ્રુઆરી મહિનો આવશે ને ત્યાં 29 તારીખ આવશે આ લીપ વર્ષ હોવાથી, એટલે અહીંયા +2 કર્યા આપણે. ખ્યાલ આવી ગયો? બાકી 2008, 9, 10 લીપ વર્ષ નથી એટલે +1 કરવાનું. 9 થી 10 આ 8 થી 9 ના ગાળામાં +2 આવશે. આ લીપ વર્ષ છે, વચ્ચે ફેબ્રુઆરી 29 તારીખ આવશે. હવે મિત્રો 15મો પ્રશ્ન છે. જો 1 ઓક્ટોબર ને રવિવાર હોય તો 1 નવેમ્બર ને કયો વાર હશે? તો સૌપ્રથમ મિત્રો શું કરવાનું? તો કે ઓક્ટોબર મહિનો છે, તમને ખ્યાલ ન હોય કે ઓક્ટોબરમાં કેટલા દિવસો આવે, તો આપણે આપેલી પદ્ધતિ છે ને આવે બરાબર છે, 3-2-3-2 3-3-2-3 2-3 બરાબર. તો આ જે હોય ને એ ત્રીજું 2 વખત 3-3 આવે. આ જુલાઈ છે ને આ ઓગસ્ટ છે, ઓગસ્ટ, જુલાઈ, ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર અહીંયા આવે 3 આવે એટલે 31 દિવસો હોય છે. હવે 31 દિવસો હોય તો 1 ઓક્ટોબરના તો રવિવાર છે, તો આપણે એક દિવસ કાઢી નાખીએ તો 30 દિવસ રહે. આ 30 દિવસ એને આપણે 7 વડે ભાગ્યા તો 7 ચોખ્ખું 28. અહીંયા કેટલા આવશે? 2 શેષ વધે છે બરાબર છે, આ 2. તો આપણે સમજી લઈએ કે 2 આવે બરાબર. તો શું વાર હશે? એટલે 31 તારીખ સુધીમાં શું વાર હશે? એટલે આ રવિવાર છે, તો સોમ અને મંગળ. આ મંગળ છે એ કઈ તારીખે હશે? તો કે 31 ઓક્ટોબર બરાબર. અને અહીંયા તો આપણે જે આપેલું એવું 31 ઓક્ટોબર. તો હવે આપણે શું કીધું? 1 નવેમ્બર. ઓક્ટોબર પછી શું આવે? નવેમ્બર આવે. તો નવેમ્બર એટલે 1 તારીખે. મંગળ પછી અહીંયા શું આવે? બુધવાર. તો બુધવાર મિત્રો આવશે. તો બુધવાર જવાબ આવશે સી ઓપ્શન. જો ફરીથી સમજી લઈએ મિત્રો, ખ્યાલ હોય તો આ ઓક્ટોબર મહિનો છે, એમાં 31 દિવસો આવે ફાઇનલ છે બરાબર. હવે કુલ આજે ઓક્ટોબરમાં કુલ 31 દિવસો હોય છે, પરંતુ 1 તારીખે તો રવિવાર છે. હવે એના પછીના કેટલા 30 દિવસ રહે? 30 ને આપણે 7 વડે ભાગીએ એટલે કેટલા આવે? શેષ કેટલી આવે? 2. તો 1 તારીખે તો રવિવાર છે, તો આપણે પછી આજે આ બે શેષ આવે એટલે શું કર્યું? સોમ પછી મંગળ ને બુધ એટલે બુધવાર આવે છે 31 તારીખે. આપણે આ ઓક્ટોબરની વાત કરીએ અત્યારે, એટલે ઓક્ટોબર તારીખ કેટલી આવે? બુધવાર, સોરી મંગળવાર આવે છે. અને 1 તારીખ પછી 31 પછી શું આવે છે? 1 તારીખ આવે 1 નવેમ્બર. તો 1 નવેમ્બર સીધું શું આવે? બુધવાર આવે. તો બુધવાર જવાબ આવશે. 16મો પ્રશ્ન જોઈએ. જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે હશે? સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા લખીએ આજે લખવાનું એટલે આજ દિવસ હોય. હવે શું કીધું? ગઈકાલ. આનો આગલો દિવસ એટલે કઈ હોય? ગઈકાલ કહેવાય. ગઈકાલ કહેવાય. આને આજે હોય ને આગલા દિવસે શું કહેવાય? કાલે કહેવાય. એના પછીનો આગલો દિવસ હોય એને શું કહેવાય? આજના પછીના બીજા દિવસે એને પરમ દિવસ કહેવાય. પરમ દિવસ.
બરાબર, આવી રીતે હોય. અને અહીંયા શું કીધું છે, આ ગઈકાલના આગલા દિવસે, એટલે આગલા દિવસે હજી ગઈકાલના આગલા દિવસે એટલે આ બાજુ, એટલે શું આવશે હજી અહીંયા ગઈકાલના આગલા દિવસ, અહીંયા આવશે આગલા દિવસ, કયો વાર આવશે, ગુરુવાર છે, અહીં ગુરુવાર. તો આ ગુરુવાર હોય તો આ શુક્રવાર, આજે શનિવાર થાય, કાલે રવિવાર થાય, અને પરમ દિવસે શું થાય, સોમવાર થાય મિત્રો. તો શું કીધું છે, રવિવાર ક્યારે હશે, તો કે આજે, કાલે, પરમ દિવસે. તો રવિવાર ક્યારે છે, કાલે. તો અહીં લખ્યું બી જવાબ કાલે, કાલે આવશે જવાબ. ખ્યાલ આવી ગયો મિત્રો. સૌપ્રથમ આજેથી શરૂઆત કરો તમે, આજે એટલે ખ્યાલ આવી જાય. ગઈકાલે અહીંયા આજે લખાય, ગઈકાલે, પછી એના ગઈકાલનો આગલો દિવસ આજે હોય ને એને પછીના દિવસે કાલે થાય, એના બીજા દિવસે પરમ દિવસ. 17મો દાખલો જોઈએ મિત્રો. એક મહિનાની 6ઠી તારીખ એટલે 6 તારીખ ને મંગળવાર છે, મંગળવાર હોય તો તે જ મહિનાની, એટલે આજ મહિનાની 27 તારીખે, 27 તારીખે તારીખ પછી ચોથો દિવસ, એટલે 27 તારીખ પહેલા મેળવવી પડશે. અહીંયા શું વાર હશે? તો સૌ પ્રથમ મિત્રો આપણે શું કરવાનું, આ જે જેટલા દિવસ હોય ને અગાઉના, એ આ 27માંથી બાદ કરીએ. તો 27માંથી 6 જે કેટલા વધે, 21 વધે, 7 વડે ભાગીએ એટલે 7 તેરી 21, એટલે અહીંયા શેષ શું આવશે, શૂન્ય. શૂન્ય આવે તો આનો આજ વાર આવે મંગળવાર, એટલે અહીંયા પણ મંગળવાર આવશે, મંગળવાર. હવે આપણે 27 તારીખ નથી પૂછી, શું કીધું, હવે 27 તારીખ પછી ચોથો દિવસ એટલે મંગળ પછી ચોથો દિવસ, મંગળ પછી બુધ, આ ગુરુ, આ શુક્ર અને શનિ, ચોથો દિવસ આવશે, શનિવાર આવશે. એ ઓપ્શન આવશે શનિવાર. અઢારમો દાખલો છે. એક વર્ષનો પહેલો દિવસ, એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે. કયો વાર છે? રવિવાર. તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે? હવે મિત્રો લીપ વર્ષ હોય ને એટલે એમાં 366 દિવસો આવે. કેટલા દિવસો આવે? 366 દિવસો. હવે આપણે જ્યારે આને 7 વડે ભાગીશું ને મિત્રો, તો 364 છે ને એ 7 વડે ભાગાશે, એટલે વધારાના 2 દિવસ આવશે આમાં, પ્લસ વધારાના કેટલા દિવસ આવે? 2 દિવસ આવે આમાં. બરાબર છે. હવે એક વસ્તુ યાદ રાખવાની મિત્રો, કે એક વર્ષનો પહેલો દિવસ એટલે ધારો કે 1 જાન્યુઆરી હોય, 1 જાન્યુઆરી, એ દિવસ આપેલો છે, શું આપેલો છે? રવિવાર. બરાબર. વર્ષ કયું છે ખ્યાલ નથી, પણ લીપ વર્ષ છે. બરાબર. કેવું છે? લીપ વર્ષ. લીપ વર્ષ છે, 1 જાન્યુઆરી છે, એટલે સમજો કે આ દિવસ, એ 1 તારીખ છે ને, એ દિવસે રવિવાર છે. બરાબર. રવિવાર હોય મિત્રો તો શું થાય કે એક દિવસ ઘટી ગયો. આજે 366 દિવસ છે, એમાંથી એક દિવસ ઘટી ગયો, તો કેટલા રહ્યા? 365 દિવસ. 365 દિવસ છે. હવે મિત્રો યાદ રાખો કે જ્યારે આને ભાગવામાં આવે ને, આને, ત્યારે અહીંયા 52 આવશે. 52 આવશે 7 વડે, એટલે 52 અઠવાડિયા આવશે. એટલે સમજી લો કે 52 બધા વાર છે ને, એ 52 વખત તો આવે જ છે. બરાબર. તો કેટલા સોમવાર છે, કેટલા આવશે એમ, એટલે 52, ધારો કે આમાં જોઈએ ને તો બધા સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, એ 52 વખત આવે. બરાબર છે. વર્ષમાં 52 વખત ફાઇનલ, બધા સાથે 7 વાર છે ને, એ 52 વખત આવે. હવે આમાં ભાગીશું ને એટલે 364 આવે, અહીંયા 366 છે, એટલે અહીંયા આવશે 2 પ્લસ વધારાના દિવસ આવશે. તો કહેવાનો અર્થ કે એમાંથી આ 2 છે ને, એમાંથી એક દિવસ તો અહીંયા લખાઈ ગયો છે, એક દિવસ અહીંયા પેલા લખાઈ ગયો છે, એટલે એ ગણતરી નહીં આવે. બરાબર. આ 366 કુલ દિવસો હોય, એમાંથી એક અહીંયા વાર આપી દીધો હોય. હવે આપણે પછીના વારની વાત કરવાની છે. તો હવે વાત કરીએ તો આમાં જે કયો વાર હશે, આમાંથી સોમવાર કેટલા આવશે એ જોવાનું. તો હવે છે ને મિત્રો, આમ +2 હોય ને, એમાંથી તમે જોઈએ ને તો હવે એક જ રહેશે. બરાબર છે. એક વધારાનો દિવસ રહે. તો રવિવાર છે ને, અહીંયા રવિવાર હોય ને, તો અંતિમ દિવસ પણ છે ને મિત્રો, એ શું હોય? રવિવાર હોય. બરાબર. તો રવિવાર હોય એટલે એના જે એક દિવસ આ વધારાનો આવે ને મિત્રો, એ શું હોય? સોમવાર વધારાનો, એટલે એક વધારાનો દિવસ ગણાય, એટલે આ સોમવાર છેલ્લો દિવસ આવશે.
બરાબર, એટલે એમાં 53, 52 ની જગ્યાએ કેટલા 53 આવશે. 19મો દાખલો જોઈએ મિત્રો. 27 જાન્યુઆરી 1947 ના રોજ બુધવાર હોય તો 3 સપ્ટેમ્બર 1947 ના રોજ કયો વાર હશે? તો મિત્રો સૌપ્રથમ જોઈએ કે જાન્યુઆરી હોય એમાં 31 દિવસો હોય છે. એમાં 27 તારીખ જાન્યુઆરીની 27 તારીખ સુધી આપેલી છે. 27 બાદ કરીએ એટલે કેટલા વધે? આમાંથી 4 દિવસ રહેશે. 27 4 31 થાય, 4 દિવસ જાન્યુઆરીના રહે. બરાબર છે, આના 4. હવે આપણે જોઈએ કે 1947 લીપ વર્ષ નથી, તો અહીંયા શેષ શૂન્ય આવશે. કઈ રીતે? તો કે અહીંયા સૌપ્રથમ 3 પછી 0 1 અહીંયા આવશે 3 2 3 2 3 3 2 3 2 3. તો આ યાદ રાખવાની ટ્રીક છે મિત્રો. એમાં 3 જાન્યુઆરીના 3 વધારાના દિવસ હોય, પરંતુ આપણે એને ધ્યાનમાં લેવાના નથી. આપણે આ 47 તારીખ સુધી આપેલું છે, એ દિવસે બુધવાર આપેલો છે. તો હવે આ મહિનામાં કેટલા 31 દિવસો હોય, 27 તારીખ સુધી આપેલું, તો વધારાના કેટલા બાકી રહે? 4. તો એ 4 લેખા. પછી આમાંથી 0 આવશે, 1 નહીં આવે, કારણ કે આ લીપ વર્ષ નથી એટલે અહીંયા 0 આવશે. પછી આ 3, બરાબર, આ માર્ચ મહિનામાં 31 તારીખ હોય એટલે વધારાના દિવસ 3 આવી ગયા. આપણે ક્યાં? સપ્ટેમ્બર સુધી જવાનું છે. એટલે આ જુલાઈ છે, આ ઓગસ્ટ છે, અને અહીંયા સપ્ટેમ્બર છે. સપ્ટેમ્બરની તારીખ આપેલી છે એટલે આ નથી લેવાનું ધ્યાનમાં અહીંયા સુધી. બરાબર, તો અહીંયા સુધી આપણે બેઠું લખી નાખવાનું 3 2 3 2. બરાબર છે. પછી આ 3 3, આ 2 વખત 3 3, આ જુલાઈ ઓગસ્ટ આવી ગયું. સપ્ટેમ્બરની 2 તારીખ અહીંયા નથી લેવાની, એમાં 30 દિવસ હોય છે. તો આ સપ્ટેમ્બરની 3 તારીખ સુધી છે એટલે 3 એડ કરી દઈએ 3 તારીખ સુધી. હવે બધાનો સરવાળો 7 ને 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 3 17 ને 3 20 ને 23 થાય છે. 23 થાય છે. 7 વડે ભાગીશું મિત્રો આપણે. બરાબર છે. 7 વડે ભાગીએ એટલે કેટલી શેષ આવશે મિત્રો? 7 તેરી 21, એટલે કેટલી આવશે? 2 શેષ આવશે. 2 આવે મિત્રો. એટલે આપણે જોઈએ કયો વાર હતો, તો કે અહીંયા હતો બુધવાર. બરાબર છે. તો બુધવાર પછી શું છે? ગુરુ ને શુક્ર. +2 છે એટલે અહીં બુધવાર હતો, આ તારીખે બુધવાર હતો. તો એમાં 2 + 2 વધારાના દિવસ છે એટલે શું છે? ગુરુ અને શુક્ર. તો શુક્રવાર જવાબ આવશે મિત્રો. વીસમો દાખલો જોઈએ. 1 ફેબ્રુઆરી એટલે કે 1 ફેબ્રુઆરી અને 2016 ના દિવસે કયો વાર આપેલો છે? સોમવાર આપેલો છે. હવે તો ફેબ્રુઆરી માસની છેલ્લી તારીખે હવે તમે મિત્રો નક્કી કરશો કે 28 ફેબ્રુઆરી નક્કી કરવું કે 29. તો આ જોવાનું લીપ વર્ષ હોવાથી 29 ફેબ્રુઆરી આવશે મિત્રો. 29 તારીખ આવશે તો આ પહેલી તારીખ તો 1 તારીખે તો આ વાર આપી દીધેલો છે 1 ફેબ્રુઆરી. બાકીના હવે કેટલા દિવસ બાકી રહ્યા? 28. 28 ને 29 થાય એટલે 29 દિવસો હોય છે 2016 લીપ વર્ષ હોવાથી. તો હવે આપણે 28 બાકીના દિવસો રહ્યા, તો 28 ને આપણે 7 વડે ભગાય એટલે 7 ચોખ્ખું 28, એટલે હું 0 0 આવશે. શેષ શૂન્ય આવે તો શું થાય? આનો આ જ વાર આવે, સોમવાર. એટલે 29 ફેબ્રુઆરી 2016 ના દિવસે કયો આવશે? સોમવાર જ આવશે. એ ઓપ્શન આવશે. હવે મિત્રો 21મો દાખલો છે કે 1989 ના વર્ષનું કેલેન્ડર, આમાંથી એવું કયું વર્ષ હશે કે એ બંને બીજા કેલેન્ડર જે હશે એ સરખા જ હશે? તો સૌપ્રથમ 1989 છે એ જોઈએ. હવે મિત્રો આમાં આપણે જોવાનું કે નજીકનું છે ને લીપ વર્ષ જોવાનું. તો 1900 ને આપણે જોઈએ તો 88 થાય એ લીપ વર્ષ કહેવાય મિત્રો. શા માટે? તો કે 88 ને આપણે 4 વડે ભાગી શકીએ. 2288 થાય. બરાબર, 2288 4 વડે ભાગી શકાય એટલે આ લીપ વર્ષ છે. તો લીપ વર્ષ +1 થયું 1989 એટલે. તો +1 આવે ને, લીપ વર્ષ +1 આવું હોય ત્યારે એમાં શું કરવાનું? જો પછીનું વર્ષ હોય ને તો +6 કરવાનું. બરાબર, અને પહેલાનું હોય તો -11 કરવાનું. તો આપણે જોઈએ સૌપ્રથમ પછીનું જોઈએ તો આમાં ધારો કે 1989 છે, 1989 એમાં +6 કરીએ તો કેટલા થાય? 1995. આ વર્ષ આપેલું છે તો આ સમાન થાય
તો એમાં ઓપ્શન નંબર ડી છે આ. એટલે આ તો નહીં આવે, કારણ કે આમાંથી 9 સરખા હોય, એમાંથી એક હોય કોઈ પણ, બરાબર. તો આ 95 આવી ગયા છે. જો ન આના જેવું +6 કરવાથી ન આવે તો પછી -11 કરવા પડે. એ આની અગાઉનું વર્ષ હોય તો 89 પહેલાનું હોય, પરંતુ આમાં +6 કરવાથી આવે એટલે 1995 છે એ આવશે સમાન કેલેન્ડર વર્ષ. શા માટે? તો કે +1 છે એટલે. આનું મિત્રો ટેબલ છે, આનું ટેબલ છે. એ જો ન ખ્યાલ હોય તો આપણે અગાઉ વિડીયો મૂકેલો છે, એની અંદર તમને ટેબલ આપેલું છે, બધું સમજાવેલું છે. બાવીસમો દાખલો જોઈએ. જો મિત્રો 1984 ના વર્ષમાં પ્રજાસત્તાક દિન એટલે મિત્રો 26મી જાન્યુઆરી, બરાબર. આપણે જાણીએ છીએ 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન રવિવારે આવે છે, રવિવારે, બરાબર. અને વર્ષ કેટલું છે? 1984. આટલું ખ્યાલ છે મિત્રો આપણને. હવે આમાં શું કીધું છે? 1985 નું વર્ષ છે. એ વર્ષમાં આ ક્યારે આવશે? 26 જાન્યુઆરી. તે ક્યારે આવશે? એટલે આ પ્રજાસત્તાક જાન્યુઆરી 1985 ક્યારે આવશે? બરાબર છે મિત્રો. તો હવે આપણને મિત્રો ખ્યાલ છે કે અહીંયા 24 જાન્યુઆરી છે, અહીંયા પણ 26 જાન્યુઆરી છે, બરાબર છે. હવે અહીંયા જોઈએ કે આ લીપ વર્ષ છે કે નહીં. તો 1984 હોય ને મિત્રો, એને 4 વડે આપણે ભાગીએ, બરાબર. એટલે ખ્યાલ આવે 4 દુ 8 થાય, બરાબર. અને 4 એકુ 4 એટલે 21 × 4 કરીએ ને તો 84 આવે એટલે 0. એટલે આ લીપ વર્ષ છે મિત્રો. લીપ વર્ષ છે, જાન્યુઆરીની તારીખ છે, એટલે આમાં હજી ફેબ્રુઆરી બીજો મહિનો આવશે. ફેબ્રુઆરીમાં 29 તારીખ આવશે, 29 ફેબ્રુઆરી આની અંદર આવશે, જાન્યુઆરી પછી. એટલે લીપ વર્ષ હોવાથી આપણે અહીંયા 1 વર્ષનો ગાળો હોવાથી +2 ઉમેરીશું. તો રવિવાર પછી શું આવે? સોમ. આ સોમ અને આ મંગળ છે એ +2 હોવાથી મંગળ આવશે, તો મંગળવાર આવશે મિત્રો. તો આવી રીતે મિત્રો જવાબ મેળવી શકાય. ખાસ ધ્યાન રાખવાનું, જાન્યુઆરી મહિનો છે એટલે ફેબ્રુઆરી તો આવવાનો છે આના પછી, તો એમાં આ લીપ વર્ષ હોવાથી +2 કરવું પડશે. ખ્યાલ આવી ગયો તમને મિત્રો? હવે મિત્રો આપણે આ જે જવાબ છે કમેન્ટ બોક્સમાં આપવાના છે મિત્રો, અને તમારા માટે છે આ 2 દાખલાનો. આ લીપ વર્ષ નથી, આમાંથી કયું લીપ વર્ષ નથી એનો જવાબ તમારે આપવાનો છે. અને આમાં મિત્રો જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે થશે મિત્રો? આજે, કાલે, પરમ દિવસે, ગઈકાલે. આ બંને જવાબના મિત્રો જવાબ છે એ કમેન્ટ બોક્સમાં જરૂર આપજો મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો, અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ, ધન્યવાદ.